તમે ધ્યાન રાખજો કે કોઈ ગુરુ હોય, કોઈ સંત હોય, એ કોઈ મત, કોઈ પંથ, કોઈ સંપ્રદાય, નાત જાત થી જોડાયેલો હોય તો એ પણ જાગ્યો નથી. ભલે એ ગુરુ હોય, એ ઊંઘેલો છે, એ ખાલી વાતોનો વિષય થઈ નિભાય, પણ જેનો સંબંધ પૂરા અસ્તિત્વ સાથે જોડાઈ ગયો હોય, પૂરા અસ્તિત્વ સાથે, એને ના રહ્યો નાત, ના રહી જાત, ના કોઈ બીજી ભાત, એને કોઈ ભેદ નથી, કોઈ ભ્રમણા નથી, કોઈ વિકાર નથી. એ મહાપુરુષ છે. એ બધા ભેદ ત્યાં મટી ગયા. એની ફાય જો કોઈ રસધારા હોય તો આનંદની રસધારા છે, પ્રેમની રસધારા છે, ખુશીઓની રસધારા છે. અને આ આપણા મહાપુરુષોનો સંદેશ છે. એટલે લાખો જીવોના મસ્તક બરાબર એ બરાબર નહીં, એનાથી ઉપર સદગુરુનો મસ્તક છે. 1000 ઇંચોના હૃદય બરાબર એક માનું હૃદય છે. અને 1000 માના હૃદયથી અધિક પણ જો સદગુરુનો હૃદય છે તો તમે એ વિચાર તો કરો કે સદગુરુનો હૃદય મસ્તક કેટલું મહાન છે, કેટલું અદ્ભુત છે. અને દેવોના દેવ મહાદેવ એ